નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો ગઈકાલે મિત્રો રાત્રે બનાસકાંઠામાં વરસાદે ભૂકા બોલાવી દીધા હતા। આપણે પમદી આગાશીમાં જે મિત્રો કાલની દિવસમાં સવારમાં આગાશીનો આપણે વિડીયો નાખ્યો એમાં આપણે કીધું હતું કે આજે બનાસકાંઠામાં વરસાદ જોરદાર પડવાની શક્યતાઓ રહેલી છે, એટલે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ કાલે વધારે હતી। તો આપણે તે જણાવ્યું હતું તે મુજબ આપણે વરસાદ ખૂબ જ ના પડ્યો હતો। બાકી મિત્રો બીજા ઘણા બધા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે ઝાપટા જેવો વરસાદ અત્યારે હાલ ગુજરાતમાં અનુભવી રહ્યો છે। તો હવે આપણે મિત્રો આગળ આપણે 7 તારીખ સુધીની આગાહી જોવાના છીએ। આજે મિત્રો 3 તારીખ થઈ ગઈ છે, તો આગળ 7 તારીખ સુધી કેવો વરસાદ પડશે તેની આગાહી આપણે જોવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો તો જલ્દી મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ પણ મિત્રો દબાવી દેજો। ચાલો મિત્રો આજના વિડીયોની આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ। તો આજમાં મિત્રો જોઈ શકો છો આવનારા દિવસોમાં આપણે ગુજરાતમાં ભયંકર વરસાદની જોવાની શક્યતાઓ રહેલી છે, જે છે મિત્રો અતિ ભારે વરસાદ છે ગુજરાતમાં આવવાની સંભાવનાઓ રહેલી છે। તો આજના દિવસમાં પણ મિત્રો અહેમદાબાદમાં મિત્રો અને બનાસકાંઠાના જે મિત્રો ઉત્તર ગુજરાતના એરિયામાં અહીંયા મિત્રો ભારે વરસાદ આપણે છે તે મિત્રો રીડિંગમાં જોઈ રહ્યા છીએ, એટલે કે ગુજરાતના આવનારા દિવસો તો મિત્રો જે છે તે વરસાદમાં ખૂબ જ વધારો થવાની શક્યતાઓ રહેલી છે। આજ પણ મિત્રો જોઈ શકો છો તમે ઉપર જોઈએ તો આપણે ક્યાં મિત્રો રેડ એલર્ટ આપણને જોવા મળી રહ્યું છે। પાલનપુર બાજુ મિત્રો આપણને જોઈ રહ્યું અદુરો આંબુ રોડ મિત્રો ખેડ બ્રહ્મામાં મિત્રો રેડ એલર્ટ આપણને જોવા મળી રહ્યું છે, એટલે આજના દિવસમાં ત્યાં વરસાદ ભૂકા બોલાવી દેવાનો શક્યતાઓ રહેલી છે। અને મિત્રો સુરતમાં પણ અને અમદાવાદમાં પણ ખાસું એવું સારું રીડિંગ જોવા આપણને અહીંયા મળી રહ્યું છે। મિત્રો જોઈ શકો છો કેટલો ભયાનક વરસાદ છે। બાકી મિત્રો ઓલ ગુજરાતમાં ભાવનગર સાઈડ અહેમદાબાદ સાઈડ મિત્રો આપણે વરસાદનો અનુભવ કરવાનો જ છે આજના દિવસમાં। તો ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે આજનું હવામાન વિભાગ ખાતું શું કહે છે આજના દિવસ માટે। તો પહેલાં જોઈ લઈએ કે ગઈકાલે કઈ જગ્યાએ કેવો વરસાદ વરસ્યો હતો। તો મિત્રો બનાસકાંઠામાં મિત્રો જે મળતી માહિતી પ્રમાણે બુધવારે વડગામમાં 219 mm એટલે કે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। અહીં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે પાલનપુરમાં 156 mm સાથે 6.24 ઇંચ વરસાદ વરસ્યો છે। અહીં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે પણ મિત્રો આજે પણ અતિ ભારે વરસાદની મિત્રો આગાહી આપવામાં આવી રહી છે। તો હાલ ગુજરાતમાં વરસાદી માહોલ મિત્રો છવાયેલો છે। તો વાદળછાયું હવામાનને કારણે વાતાવરણ હૃદય બન્યું છે, ત્યારે બુધવારની રાતે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં મેઘરાજાએ ભૂકા બોલાવ્યા હતા। પાલનપુરમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદની વડગામમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે મિત્રો માહિતી મળી રહી છે। આજે પણ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગળ જો આપણે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે જો મિત્રો આજના દિવસની આપણે વાત કરવા જઈએ તો આજના દિવસમાં કઈ જગ્યાએ આગાહી આપી છે। તો મિત્રો આજના દિવસે એટલે કે ગુરુવારે 3 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ જે મિત્રો આ 2 જિલ્લા છે એમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં મિત્રો આવી રહ્યું છે। જેવું મિત્રો તમને આપણે સ્ક્રીન ઉપર પણ બતાવ્યું કે કેટલો ના ભયંકર વરસાદ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ એકી સાથે શરૂ થઈ ગયો છે, જ્યારે હવામાન વિભાગની મિત્રો આગાહી પ્રમાણે તમામ મિત્રો જિલ્લાઓમાં ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ મિત્રો રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં ત્યારે આવી રહી છે। કેમ કે આ વર્ષે મિત્રો ચોમાસાની શરૂઆતથી જ વરસાદ એક ધારો કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે। વચ્ચે એકાદ 2 દિવસનો ગેપ પડી રહ્યો છે, ત્યાં ફરી વરસાદ મિત્રો આવી રહ્યો છે। કોઈક જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, કોઈક જગ્યાએ ઝાપટા જેવો અનુભવી કરી શકાય છે। બાકી મિત્રો વરસાદ તો કન્ટિન્યુ જે મિત્રો થોડા દિવસોથી આપણને જોવા મળી જ રહ્યો છે। તમારા મિત્રો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું હશે અને વરસાદના ઝાપટા પણ મિત્રો કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે। જ્યારે શુક્રવારે 4 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, તાપી,
છોટાઉદેપુર, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તો આ મિત્રો 4 તારીખ માટે જે આપણે નામ બોલ્યું 4 તારીખ માટે આટલી જગ્યાએ આપણને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમ કે 4 તારીખે આપણને હળવું વાતાવરણ થોડુંક એવું લાગતું છે, કેમ કે કોઈ પણ જગ્યાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, માત્ર ખાલી નોર્મલ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 5 જુલાઈના રોજ પાછી વરસાદની તીવ્રતા વધતી હોય એવું લાગે છે, કેમ કે અમુક જિલ્લાઓમાં જે મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તો 5 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જો જોવા જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મિત્રો જો આગળ 6 તારીખનું પણ આપણે વેધર મેપ જોઈએ તો તેમાં પણ આપણને વરસાદની સ્થિતિ મિત્રો જોવા મળી રહી છે. 6 જુલાઈના રોજ નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમરેલી જે મિત્રો પછી લઈ લઈએ આપણે ખેડા, સુરેન્દ્રનગર, અહેમદાબાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. એટલે કે મિત્રો 6 તારીખે આપણને કચ્છ ને દ્વારકા સાઈડના એરિયા સિવાય બીજા બધા એરિયામાં આપણને વરસાદ જોવા મળી શકે છે. જો બાકી રહી જતા હોય તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પછી મોરબી, રાજકોટ, જૂનાગઢ અને મિત્રો છેલ્લે આવી જાય છે પોરબંદરને મિત્રો કચ્છ તો મિત્રો આવી જાય છે. તો આટલા જિલ્લા મિત્રો ખાલી વાદળછાયું વાતાવરણ સાથે જે છે તે વરસાદી વાતાવરણ બની પણ શકે છે અને ઝાપટા જેવું પડી પણ શકે છે. આમાં આગાહી નથી આપી એટલે એવું નહીં માનવાનું મિત્રો કે આપણે આમાં આગાહી નથી એટલે કે આપણે વરસાદ ન આવી શકે, પણ એવું નહોતું. આપણે મિત્રો ઉનાળામાં જોતા હતા માવઠાની જે પ્રમાણે આગાહી આપતા હતા તે પ્રમાણે માવઠું કાર્યરત હતું નહીં. એટલા માટે મિત્રો 7 જુલાઈના રોજ આપણે જોવા જઈએ મિત્રો તો 7 જુલાઈના રોજ જે મિત્રો હવે હવામાન વિભાગ દ્વારા વેધર મેપ જાહેર કરવામાં આવ્યો છે તેમાં આપણે જોઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે નવસારી, વલસાડ જિલ્લામાં અતિ ભારે સાથે મિત્રો વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો એક ખાલી કાલ 4 તારીખના દિવસે જ મિત્રો જે છે હવામાનમાં થોડોક હળવો જોવા મળી રહ્યો છે. બાકી તો મિત્રો આવનારા દિવસોમાં છે તે ભારે વરસાદની આગાહી આપણને જોવા મળી રહી છે. તો મિત્રો હવે મોસ્ટ ઓફ બધી આગાહી આપણે 7 તારીખ સુધીની કવર કરી લીધી છે. તો હવે મિત્રો આજના વિડીયોમાં તો કોઈ આગાહી બાકી રહેતી નથી, તો આજનો વિડીયો હવે આપણે એન્ડ કરવા જઈ રહ્યા છીએ. તમારે મિત્રો કાંઈ પણ આજના વિડીયો વિશે કહેવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાથે જો યુટ્યુબ ચેનલમાં નવા હોય અને સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.